નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર ગુજરાતી બ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ અહીંયા મારા પાછળના ભાગમાં જોઈ શકો છો ત્રિશુલિયા ઘાટ અને અહીંયાથી મિત્રો ચાલુ થાય છે અંબાજી જતા પહેલા ત્રિશુલિયો ઘાટ. મિત્રો આજે આપણે નિહાળવાના છે કે ત્રિશુલિયો ઘાટ કેવો છે, ત્યાં કઈ કઈ સુવિધાઓ છે, તે આપણે ત્યાં જઈ અને ત્યાં જઈને આ જગ્યાઓ નિહાળીશું કે આ જગ્યા ઉપર શું શું જોવા આપણને મળી રહે છે. તો ચાલો મિત્રો જઈએ ત્રિશુલિયો ઘાટ જોવા માટે. જો મિત્રો તમે તે પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો જ્યારે આપણે અંબાજી તરફથી આવીએ ત્યારે અહીંયા ત્રિશુલિયા ઘાટ ઉપર અહીંયા તમે મારા પાછળમાં જોઈ શકો છો કે ત્રિશુલિયા 1 વ્યૂ પોઈન્ટ 1 અહીંયા તમે આવશો એટલે તમને અહીંયા એક વ્યૂ પોઈન્ટ મળશે, જે જગ્યા ઉપર તમે ગાડી પાર્કિંગ કરી અને આજુબાજુની જગ્યા શાંતિથી નિહાળી શકો છો, આરામ કરી શકો, બેસી શકો છો. તે જગ્યા તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો. મિત્રો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને શું શું જોવાલાયક છે તે જગ્યા આપણે જઈશું. ચાલો મિત્રો જઈએ તે તરફ. તો મિત્રો અહીંયા આવીએ એટલે અહીંયા તમે જોઈ શકો વ્યૂ પોઈન્ટ ઉપર આ રીતના બનેલું છે. અહીંયા તમે આરામ કરી શકો છો અને બીજું મિત્રો કે અહીંયા તમે ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી પણ કરી શકો છો, કારણ કે ચોમાસાની ઋતુ છે. આજુબાજુ તમામ ડુંગરાઓ પર ઝાડ એકદમ લીલાછમ થઈ ગયા છે, જે તમે અહીંયાથી નિહાળી શકો છો. મિત્રો ખૂબ જ સુંદર જગ્યા છે. અહીંયા ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરવાની પણ ખૂબ જ મજા પડી જાય તેવી આ જગ્યા છે. તો મિત્રો આ જગ્યા પર આવો તો ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી તથા ઊભું રહેવાનું ચૂકતા નહીં. મિત્રો આપણે ત્રિશુલિયા ઘાટ ઉપર આવેલો વ્યૂ પોઈન્ટ 1 જોયો, એના પછી આ તમે મારા પાછળમાં જોઈ શકો છો તે વ્યૂ પોઈન્ટ 2 છે. અહીંયા પણ તમે રોકાઈ શકો છો અને ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરી શકો છો. તમે મારા પાછળના ભાગમાં અહીંયા મિત્રો જોઈ શકો છો કે એકદમ લીલોતરી તમને જોવા મળશે, કારણ કે ચોમાસાની ઋતુ છે. અહીંયા તમને ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરવાની ખૂબ જ મજા પડી જાય તેવી આ જગ્યા છે. અહીંયા મિત્રો ખૂબ જ પ્રમાણમાં લોકો આવતા હોય છે તથા ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી અહીંયા કરતા હોય છે. સુંદર અને સરસ એવી જગ્યા છે. મિત્રો અહીંયા આવો તો આ જગ્યાએ આવવાનું ચૂકશો નહીં.